નમસ્કાર બેટા, ગુડ મોર્નિંગ. ચલો હવે ચેપ્ટર 5 ની અંદર સંકર સંખ્યાઓમાં આપણે છેલ્લે અનુબદ્ધ સંકર સંખ્યા અને એનો માનાંક, બરાબર છે, એનો માનાંક એટલે કે મોડ્યુલસ વિશેની ચર્ચા કરી હતી. ઓકે, તો સિમ્પલ છે બેટા, રિવિઝનમાં થોડુંક અહીંયા જોઈ લઈએ કે z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ib, તો એની અનુબદ્ધ સંકર સંખ્યા z બાર ઇઝ ઇક્વલ ટુ a માઇનસ ib છે અને એનું માનાંક, બરાબર છે, એટલે કે મોડ્યુલસ ઓફ z ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ઓકે, આને આપણે ચર્ચા કરી ચૂક્યા હતા. હવેનો જે મુદ્દો છે બેટા એવો છે કે અનુબદ્ધ સંકર સંખ્યાનું ભૌમિતિક નિરૂપણ. તો આ શું કહેવા માંગે છે કે કોઈ પણ અનુબદ્ધ સંકર સંખ્યા હોય તેનું ભૌમિતિક નિરૂપણ તમે કઈ રીતે કરી શકો છો. ધારો કે તમારી પાસે z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ib છે, તો એની અનુબદ્ધ સંકર સંખ્યા મળશે z બાર એટલે a માઇનસ ib. તો આવું કહી શકાય. x એક્સિસ આ બાજુ y એક્સિસ, બરાબર. z બરાબર a પ્લસ ib, તો આના યામ શું થાય? a અને b, અને આના એમ થશે a માઇનસ b, બરાબર. તો એનો મતલબ કે x યામ a છે, y યામ b છે, એ ઉગમ બિંદુ છે. આ અંતરે તમારું a છે, આ અંતર તમારું અહીંયા b છે, બરાબર. તો આ બિંદુ થઈ ગયું તમારું ab. ઓકે, અને આ બિંદુ a અને માઇનસ b, આ બિંદુ તમારું થયું અહીંયા આ z કહી શકાય, અને આ બની શકે તમારો z બાર a માઇનસ b. બરાબર. તો આને ભૌમિતિક નિરૂપણમાં તમે આ રીતે દર્શાવી શકો છો. હવે નવો મુદ્દો છે બેટા કે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ, એટલે એને આપણે કહી શકીએ છે કે પોલાર ફોર્મ. બહુ સરસ બેટા મુદ્દો છે કે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ. કે ધારો કે તમારી પાસે સંકર સંખ્યા z બરાબર a પ્લસ ib છે, બરાબર. એટલે કે એના યામ થશે a અને અહીંયા b. ઓકે, હવે એને જો આપણે દર્શાવવામાં આવે બેટા તો આવું દર્શાવી શકાય. અહીંયા તેનું એક કામ કરી, સંકર સંખ્યા z બરાબર a પ્લસ ib ab નું ધ્રુવીય સ્વરૂપ બરાબર r બ્રેકેટમાં cos થીટા પ્લસ i sin થીટા. આપણે યાદ રાખીશું બેટા, બરાબર. ધ્રુવીય સ્વરૂપ, પોલર ફોર્મ શું છે સંકર સંખ્યાનું? તો r બ્રેકેટમાં cos થીટા પ્લસ i ઇન્ટુ sin થીટા. હવે થીટા શું છે અને r શું છે એ આપણે જોઈએ અહીંયા. તો જુઓ,
અહીંયા x અક્ષ, અહીંયા બાજુ y અક્ષ છે. ઓકે, અહીંયા તમારું ઉગમ બિંદુ બેટા છે O00. હવે z બરાબર a b, તો આ બિંદુ અહીંયા a b લઈએ. આવું બની શકે. o a અહીંયા o b, બરાબર. તો o a તમારો a છે અને o b તમારો શું છે, b છે. તો o a શું થશે, તો આકૃતિ પરથી એમ કહી શકાય, આકૃતિ પરથી ત્રિકોણ o a b માં ob સ્ક્વેર is equal to oa સ્ક્વેર પ્લસ ab સ્ક્વેર. હવે oa તો અહીંયા ત્યાં a સ્ક્વેર આવશે પ્લસ b સ્ક્વેર. ob ને આપણે r ધારી લઈએ, બરાબર. તો અહીંયા r સ્ક્વેર, તો r બરાબર થઈ ગયું વર્ગમૂળ ની અંદર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, બરાબર. હવે વર્ગમૂળ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર એ શું કહી શકાય, તો મોડેલ ઓફ z. તો r બરાબર મોડ ઓફ z ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કહી શકાય. તો r ની વેલ્યુ તમને મળી ગઈ. હવે થીટા શું છે, તો થીટા એ અહીં થીટા એ મુખ્ય કોણાંક છે. આ સૌ મસ્ત સારો મુદ્દો છે, મુખ્ય કોણાંક, બરાબર. એને કહી શકાય આર્ગ્યુમેન્ટ ઓફ z, બરાબર. અહીં થીટા એ, બરાબર, જે થીટા બાકી રહ્યો છે, થીટા એ શું છે તમારો આર્ગ્યુમેન્ટ ઓફ z. ટૂંકમાં આર્ગ્યુમેન્ટ ઓફ z, બરાબર. એને આપણે દર્શાવી શકીએ છીએ ને, આર્ગ્યુમેન્ટ ઓફ z તરીકે દર્શાવી શકાય. હવે આર્ગ્યુમેન્ટ ઓફ z સૌથી મહત્વનો મુદ્દો તમારી પાસે છે કે થીટા તમારે બેટા કઈ રીતે શોધવાનો. તો થીટા કઈ રીતે શોધી શકાય છે એ આપણે આના ઉપરથી સમજવું પડશે, બરાબર છે. કે જે તમને x અક્ષ અને y અક્ષ ઉપર આપ્યું છે એના ઉપરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો આપણે ધ્યાન આપજો અહીંયા કે આપણે મુખ્ય કોણાંક અહીંયા સમજવો છે કે સંકર સંખ્યા z બરાબર a પ્લસ ib નો મુખ્ય કોણાંક એટલે કે આર્ગ્યુમેન્ટ ઓફ z, બરાબર. તો ધ્યાન આપજો, દરેકનું ધ્યાન વ્યવસ્થિત મુદ્દો છે બેટા, સૌથી સારામાં સારો મુદ્દો છે. મુખ્ય કોણાંક તમને આવડશે તો તમને ધ્રુવીય સ્વરૂપ શોધતા ફાવશે. કે ધારો કે તમારી પાસે કોઈ સંકર સંખ્યા છે, ધારો કે સંકર સંખ્યા z બરાબર ab. ઓકે, કેમ કે આના યામ a ને b કે જેમાં x પણ ધન છે ને y પણ ધન છે. તો જુઓ x એક્સિસ આ બાજુ, y એક્સિસ અહીંયા 0, બરાબર. એટલે z બરાબર a પ્લસ ib. તો સૌપ્રથમ તમારે થીટા શોધવો પડશે. થીટા બરાબર tan ઇન્વર્સ મોડ ઓફ b upon a શોધવો પડે.
પહેલું કામ આ કરી દેવાનું. સૌપ્રથમ થીટા બરાબર tan ઇન્વર્સ b upon a તમારે શોધવો પડશે. હવે આની અંદર આપણે ભાગ લઈએ. બરાબર. હવે નંબર 1 કે જો z બરાબર a plus ib એટલે કે બરાબર એટલે કે અહીંયા બીજી વાત કે થીટા જે છે તમારો થીટા એ શેમાં મળશે, અથવા એવું પણ લખી શકાય અહીંયા કે પાઈ લેસ ધેન થીટા માઇનસ પાઈ લેસ ધેન થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ કન્ડિશન છે. ધ્યાન રાખશું અહીંયા કે સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક શોધવા માટેની શરત છે કે માઇનસ પાઈ લેસ ધેન થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પાઈ. ધારો કે z બરાબર a પ્લસ ib એટલે કે આના યામ શું થાય ab. બરાબર. બંને યામ ધન છે, પ્રથમ ચરણ છે. બરાબર છે. જે પ્રથમ ચરણમાં છે, પ્રથમ ચરણમાં આવે કેમ આ પણ ધન. બરાબર. આ બંને પોઝિટિવ છે, આ પણ પોઝિટિવ છે, આ પણ પોઝિટિવ છે. એ પણ પોઝિટિવ, બી પણ પોઝિટિવ. એટલે કે જે પ્રથમ ચરણમાં આવે તો તેનો મુખ્ય કોણાંક બરાબર થીટા. બરાબર. જેટલો થીટા છે ને બેટા એટલો જ એનો મુખ્ય કોણાંક મળશે. પણ ક્યારે? કે જ્યારે કોઈ સંકર સંખ્યા પ્રથમ ચરણમાં હોય તો. આ ધ્યાન રાખીશું આપણે. કોઈ પણ સંકર સંખ્યા જો પ્રથમ ચરણમાં હોય તો એનો મુખ્ય કોણાંક તમને શું મળશે? માત્ર થીટા જ. નંબર 2 કે જો z બરાબર a પ્લસ ib અથવા a માઇનસ ib, એ આ રીતના આપ્યું હોય a માઇનસ ib એટલે કે અહીંયા a અને માઇનસ b એટલે કે આ ધન છે, આ ઋણ છે. બરાબર છે. આ પ્રથમ ચરણમાં હોય ab. બરાબર છે. ab પ્રથમ ચરણમાં હોય તો એનો મુખ્ય કોણાંક તમને શું મળી જશે? માત્ર થીટા તમને મળી જશે. પછી અહીંયા આ બિંદુ થયું કે a અને માઇનસ b તમને મળ્યો. બરાબર. એટલે કે જે બીજા ચરણમાં છે, જે બીજા ચરણમાં આવે તો તેનો મુખ્ય કોણાંક બરાબર પાઈ માઇનસ થીટા. આ યાદ રાખીશું દરેક જણ બેટા કે જો સંકર સંખ્યા પ્રથમ ચરણમાં હોય તો મુખ્ય કોણાંક થીટા જેટલો થઈ જશે. જો સંકર સંખ્યા બીજા ચરણમાં હોય તો એનો મુખ્ય કોણાંક પાઈ માઇનસ થીટા. નંબર 3 જો z બરાબર બંને નેગેટિવ હોય એટલે કે માઇનસ a માઇનસ ab એટલે કે માઇનસ a અને માઇનસ b બંને નેગેટિવ છે. x પણ નેગેટિવ. બરાબર. x યામ પણ નેગેટિવ, y યામ પણ નેગેટિવ. જે ત્રીજા ચરણમાં આવે તો તેનો મુખ્ય કોણાંક તમને મળશે માઇનસ પાઈ પ્લસ થીટા. બરાબર. માઇનસ પાઈ પ્લસ થીટા. નંબર 4 કે જો z બરાબર એટલે અહીંયા જોઈએ તો આ બિંદુ હતું માઇનસ a માઇનસ b. અહીંયા આવશે તો આ નેગેટિવ આવશે અને b પોઝિટિવ આવશે. z બરાબર માઇનસ a પ્લસ ib એટલે કે માઇનસ a અને પ્લસ b એટલે કે અહીંયા નેગેટિવ અને પોઝિટિવ જે ચોથા ચરણમાં હોય તો તેનો મુખ્ય કોણાંક બરાબર માઇનસ થીટા. ઓકે બેટા, બહુ સિમ્પલ છે. 4 વસ્તુ તમને આવડતી હોવી જોઈએ અહીંયા.
કે જો કોઈ સંકર સંખ્યા પ્રથમ ચલમાં હોય, કોઈ પણ સંકર સંખ્યા જો એના પ્રથમ ચલમાં હોય તો એનો મુખ્ય કોણાંક કેટલો થશે? એના થીટા જેટલો. જો સંકર સંખ્યા તમારા બીજા જ ચલમાં હોય તો એનો મુખ્ય કોણાંક થશે પાઈ માઇનસ થીટા. બરાબર. જો કોઈ સંકર સંખ્યા ત્રીજા ચલમાં આવે છે બેટા અહીંયા, તો એની ફોર્મ્યુલા બનશે મુખ્ય કોણાંક માઇનસ પાઈ પ્લસ થીટા. અને જો કોઈ સંકર સંખ્યા ચોથા ચલમાં હોય તો એનો મુખ્ય કોણાંક થશે તમને એના માઇનસ થીટા જેટલો. બરાબર. હવે આ વાત એટલી થઈ કે 1, 2, 3 ને 4 માટે વાત થઈ. હવે બેટા એવી પણ વાત બની શકે અહીંયા કે ધારો કે કોઈ સંકર સંખ્યા છે અને એના માત્ર x અક્ષ ઉપર છે અને y 0 છે. સમજજો, કોઈ પણ સંકર સંખ્યા ધારો કે અહીંયા જ હોય, બરાબર, એટલે કે નંબર આમ તો 5 પછી એવું કહી શકાય, નંબર 5 એમ પણ લખી શકાય કે જો x ગ્રેટર ધેન 0 હોય તથા y 0 હોય. બરાબર. સમજો કે x અક્ષ ઉપર હોય, ઘણી વખત એવું હોય, અથવા a ગ્રેટર ધેન 0 હોય અને b શું હોય? 0 હોય. બરાબર. એની કિંમત અહીંયા જ હોય, માત્ર ધન કિંમત આપ્યો અને b તમને 0 આપ્યો હોય તો આર્ગ્યુમેન્ટ ઓફ z શું મળશે? આર્ગ્યુમેન્ટ ઓફ z એટલે મુખ્ય કોણાંક તમને શું મળી જશે? ત્યાં થીટા બરાબર તમને 0 મળી જશે. આ યાદ રાખીશું આપણે. નંબર 6 કે જો એ અહીંયા હોય, આ બાજુ અહીંયા હોય તો એ કેવો છે? નેગેટિવ છે, એટલે એ ઋણ છે. એ લેસ ધેન 0 હોય તથા b બરાબર 0 હોય તો આર્ગ્યુમેન્ટ ઓફ z એટલે મુખ્ય કોણાંક થીટા બરાબર પાઈ. આપણે યાદ રાખીશું બેટા. નંબર 7 કે ધારો કે કોઈ તમને અહીંયા આપ્યો હોય, અહીંયા કિંમત હોય, એટલે કે એ 0 હોય અને b કેવો હોય? પોઝિટિવ હોય. b ગ્રેટર ધેન 0 હોય તથા a 0 હોય તો આર્ગ્યુમેન્ટ ઓફ z એટલે કે થીટા તમને કેવો મળશે? પાઈ બાય 2. પાઈ બાય 2. અને નંબર 8 તમને b નેગેટિવ આપ્યો હોય, અહીંયા હોય y અક્ષ ની વિરુદ્ધ બાજુમાં, એટલે કે b લેસ ધેન 0 હોય તથા a 0 આવી જતો હોય તો આર્ગ્યુમેન્ટ ઓફ z એટલે કે થીટા બરાબર માઇનસ પાઈ બાય 2. તો આપણે 4 મુદ્દા આ બાજુ છે, 4 મુદ્દા પેલી બાજુ, ટોટલ 8 મુદ્દાની અંદર તમારો આર્ગ્યુમેન્ટ ઓફ z પતી જાય છે. ઓકે. ફરીથી સમજીએ અહીંયા કે પહેલું તો તમારે શું કામ કરવું પડશે? થીટા બરાબર tan ઇન્વર્સ મોડ ઓફ કોઈ પહેલા તો એક કામ કરો, કોઈ પણ સંકર સંખ્યાને a પ્લસ ib સ્વરૂપમાં લઈ જવાનું. બરાબર. a પ્લસ ib સ્વરૂપમાં તમારે લઈ જવું પડશે અને a પ્લસ ib સ્વરૂપમાં તમે કિંમત લઈ જશો ત્યારબાદ જ તમને જાણવા મળશે તો કે સૌપ્રથમ થીટા બરાબર tan ઇન્વર્સ b ને શોધી લેવાનું. અને જો સંકર સંખ્યા મિત્રો પ્રથમ ચલમાં આવતી હોય તો એનો મુખ્ય કોણાંક એના થીટા જેટલો થઈ જશે. જો સંકર સંખ્યા બીજા ચલમાં આવતી હોય તો એનો મુખ્ય કોણાંક સિમ્પલ છે, પાઈમાંથી થીટાને બાદ કરી લેશો. જો કોઈ સંકર સંખ્યા એના ત્રીજા ચલમાં આવતી હોય તો એનો મુખ્ય કોણાંક થશે માઇનસ પાઈ પ્લસ થીટા. અને જો કોઈ સંકર સંખ્યા બેટા એના ચોથા ચરણમાં આવે તો એનો મુખ્ય કોણાંક થીટા બરાબર તમને મળશે માઇનસ પાઈ. એટલે કે જો અહીંયા કોઈ સંકર સંખ્યા આવતી હોય તો એનો મુખ્ય કોણાંક તમને શું મળશે? માઇનસ થીટા મળશે. ઓકે. આ ધ્યાન રાખીશું. હવે ઘણા એવા દાખલા આવશે બેટા કે જેમાં a 0 હશે, બરાબર, a ઋણ હશે, a ધન હશે, b 0 હશે. એવી પણ સંકર સંખ્યા આવે કે ધારો કે b 0 છે તમને, એટલે કે આ કિંમત જે છે આપી જ ના હોય, આ તમને આખું પદ જ નથી, માત્ર તમને z બરાબર a જ આપ્યો છે. તો એવા સંકર સંખ્યા એટલે કે x અક્ષ ઉપર કહી શકાય, x અક્ષની ધન દિશા કહી શકાય, x અક્ષની ધન દિશામાં a અહીંયા આપેલો હોય તો એવા કિસ્સામાં એના થીટા બરાબર તમને શું મળશે? ત્યાં 0 મળી જશે. અહીંયા જો પ્રથમ ચરણમાં હોય તો થીટા એ આનો મુખ્ય કોણાંક થીટા જેટલો જ થાય છે, બરાબર. જો બીજા ચરણમાં હોય તો મુખ્ય કોણાંક થીટા કેટલો મળશે તમને? પાઈ માઇનસ થીટા.
ત્રીજા ચલમાં હોય તો માઇનસ પાઈ પ્લસ થીટા, અને ચોથા ચલમાં હોય તો થીટા બરાબર માઇનસ થીટા. અહીંયા હોય એક્સ અક્ષ ઉપર હોય તો થીટા તમારો શું મળશે? ત્યાં 0. એક્સ અક્ષની વિરુદ્ધ દિશામાં હોય આ બાજુ તો તમને થીટા કેટલો મળશે? અહીંયા થીટા બરાબર કેટલો મળશે તમને? પાઈ. અહીંયા ધારો કે y પોઝિટિવ હોય તો એ થીટા કેટલો મળશે? π/2. π/2. અને અહીંયા હોય તો થીટા બરાબર -π/2. બસ 4 ને 4 ટોટલ બેટા 8 મુદ્દાની અંદર તમારે કામ કરવાનું છે. અને જે તમે બેટા થીટા શોધી નાખો છો એ થીટા તમે એના ધ્રુવીય સ્વરૂપમાં મૂકી દેશો એટલે હવે વસ્તુ થઈ ગઈ કે ધ્રુવીય સ્વરૂપ તો કે r બ્રેકેટમાં cos થીટા પ્લસ i ઇન્ટુ sin થીટા, જ્યાં r બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે મોડ ઓફ z કહી શકાય. બરાબર, માનાકમાં z. અને થીટા એ મુખ્ય કોણાંક છે. થીટા બરાબર મુખ્ય કોણાંક એટલે એને કહી શકાય આર્ગ્યુમેન્ટ ઓફ z. થીટા શું છે? મુખ્ય કોણાંક એટલે કે આર્ગ્યુમેન્ટ ઓફ z. તો ફરી પાછું મુખ્ય કોણાંકના મુદ્દા આપણે જોઈ લઈએ. નંબર 1 કે જો પ્રથમ ચરણમાં હોય, પ્રથમ ચરણમાં તો મુખ્ય કોણાંક શું મળશે તમને? મુખ્ય કોણાંક થીટા બરાબર બોલો થીટા એના થીટા જેટલો. પછી બીજા ચરણમાં હોય તો બીજા ચરણમાં મુખ્ય કોણાંક હોય તો એનો કિંમત હોય તો મુખ્ય કોણાંક થીટા બરાબર પાઈ માઇનસ થીટા. ત્રીજા ચરણમાં મુખ્ય હોય તો થીટા બરાબર માઇનસ પાઈ પ્લસ થીટા. ચોથા ચરણમાં કોઈ કિંમત આવતી હોય તમારી પાસે ચોથા ચરણમાં હોય તો થીટા બરાબર માઇનસ થીટા. ઓકે બેટા, તો આ મુખ્ય કોણાંકની વાત થઈ. બીજી વાત એવી હતી કે a 0 હોય અથવા એટલે કે a ગ્રેટર ધેન 0 હોય અને b 0 હોય તો મુખ્ય કોણાંક થીટા બરાબર 0. a ઋણ હોય અને જો b પણ 0 હોય તો થીટા બરાબર પાઈ. હવે b ગ્રેટર ધેન 0 હોય અને a 0 હોય તો થીટા બરાબર π/2. હવે b ઋણ હોય અને a પણ 0 હોય તો થીટા બરાબર -π/2. કે બેટા, તો ઓછામાં ઓછું આપણને આટલી શરતો તો આવડતી હોવી જોઈએ અને આ શરતોને આધીન જ આપણે એક્ઝામ્પલ આગળ સોલ્વ કરીશું. તો પહેલા તમારે આટલું કમ્પ્લીટ આજે મેં તમને જે થિયરી ચલાવી છે બેટા કે મુખ્ય સંકર સંખ્યાનું જે ધ્રુવીય સ્વરૂપ છે એ ધ્રુવીય સ્વરૂપ અને ધ્રુવીય સ્વરૂપની અંદર r ની વેલ્યુ શું છે અને મુખ્ય કોણાંક કઈ રીતે શોધી શકાય એ બે મુદ્દાઓ આપણને આવડતા હોવા જોઈએ. તો પહેલા તૈયારી આટલી તમારી હોવી જોઈએ, પછી જ આપણે એક્ઝામ્પલ ગણવાનો પ્રયત્ન કરીશું. ઓકે બેટા, થેન્ક યુ.